હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ, જય 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 શ્રી રામ. ખાસ એક દ્વારકાનું એવું મંદિર કે સૌ લોકો વાકેફ હશો. શ્રી રામ, જય રામ. ખાસ મારી પાછળ જોઈ શકો છો 57 વર્ષ અને 20,995 દિવસ, 21,000 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે દ્વારકા રામધૂન સંકીર્તન મંદિરને. ત્યારે ભવ્યથી ભવ્ય ઉજવણી આ મંદિર દ્વારા જે ટ્રસ્ટ છે એમના દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ જે આ મંદિર એક ઇતિહાસ છે એવો કે આ મંદિરની અંદર રોકડ ભેટ સ્વીકારવામાં નથી આવતી, જે મંદિરની અંદર પણ લખેલું છે ઓનલી ફોર ફળ ફ્રૂટ એવી વસ્તુ. અને ખાસ આપણી સાથે આ મંદિરના ટ્રસ્ટી કેજી ઇન્ડોચા સાહેબ છે. સાહેબ ભૂકંપ આવ્યા 57 વર્ષ એટલે 1971ના યુદ્ધની પણ વાત હોય, પણ આ મંદિરમાં ભગવાન શ્રી રામ જય રામના જાપ રામના 24 કલાક અખંડ રામ સંકીર્તન મંદિર અહીંયા ચાલુ હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, કંઈક વાવાઝોડા આવી ગયા, યુદ્ધ આવી ગયા, કંઈક પરિસ્થિતિ સામે કોઈ દિવસ અહીંયા ભગવાનના નામ લેવાનું બંધ નથી થયું. તો આપણી સાથે કે જે ઇન્ડોચા સાહેબ છે. સાહેબ, ખાસ આ મંદિરની વિશેષતાઓ અને 21,000 દિવસ શું કહેશો? ન ગંગા બળી ન કોઈ તીરથ બड़ा, जिस दिल में राम बसे वही तीरथ सबसे बड़ा. એવા પરમ કૃપાળુ શ્રી પ્રેમભિક્ષુ મહારાજજી દ્વારા 12/12/1967ના રોજ દ્વારકા મુકામે અખંડ સંકીર્તન સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી 57 વર્ષ પૂર્ણ કરીને 58 વર્ષ ચાલે છે. અખંડ રામધૂન સંકીર્તન મંદિર સતત ચાલુ જ છે. પછી 1971નું યુદ્ધ હોય, 2001નો ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, કોરોના હોય, કોઈ પણ પ્રકારની વિડંબના હોય, તેમ છતાં અખંડ રામધૂન સંકીર્તન મંદિર સતત 24 કલાક ચાલુ રહે છે. આ અખંડ રામધૂન સંકીર્તન મંદિરને 21,000 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તારીખ 9 જૂન 2025ના રોજ 21,000 દિવસ પૂર્ણ થશે. તો આ 21,000 દિવસ માટે મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તારીખ 5/6થી તારીખ 9/6 સુધી દરરોજ રાત્રે 10 થી 12 વાગ્યે વિશેષ રામધૂનનું આયોજન કરવામાં. તારીખ 6 અને 7ના રોજ સાંજે 6 થી 8 વાગ્યે નામના સુંદરકાંડ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 8/6ના રોજ સાંજે 6 વાગ્યે આંબા મનોરથનું પણ આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ તારીખ 9ના રોજ 21,000 દિવસ પૂર્ણ થાય છે મહામહોત્સવની અતિ વિશેષ રીતે ઉજવણી કરવાનું જે મુજબ સવારે 5:30 વાગ્યે પ્રભાત ફેરીનું આયોજન કરેલ છે. સવારે 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી અભિષેક પૂજનનું આયોજન કરવામાં આવેલ છે. જે અભિષેક પૂજન છે એ મા ખંકેશ્વરી દેવીજીના વરદ હસ્તે થશે. 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 6 વાગ્યે પુષ્પ દર્શન પણ રાખવામાં આવેલ છે. 6:30 વાગ્યે શ્રી રામધૂન સંકીર્તન મંદિરથી ભવ્ય શોભાયાત્રા નગર કીર્તન નીકળશે, જે દ્વારકા શહેરના વિવિધ માર્ગો વિવિધ ચોકમાં થઈ અને પરત રામધૂન મંદિરે પૂર્ણ થશે. તો આ રીતે જે આયોજન કરવામાં આવેલ છે એમાં સમગ્ર દ્વારકાવાસી નામ ભક્તો ધર્મપ્રેમી જનતાને અમારું શ્રી રામધૂન સંકીર્તન મંદિર વતી ભાવભર્યું નિમંત્રણ છે. આપ પધારો અને 21,000 દિવસ જે પૂર્ણ થાય છે તે મહામહોત્સવની અંદર દરેક આપણા કાર્યક્રમો છે તેમનો લાભ લ્યો એવી સર્વને અપીલ છે. સાહેબ, ખાસ કરીને 21,000 દિવસ પૂરા થાય છે, ખાસ જે આગળ હજી પણ ચાલે, શું અપીલ લોકોને? સમગ્ર દ્વારકાવાસીઓને વિનંતી કે નામ ભક્તો તથા ધર્મ જનતાથી જ આ સંકીર્તન મંદિર છે એ અવિરત પ્રમાણે 24 માણે અખંડ ધૂન ચાલુ છે. પરંતુ સાથોસાથ હજી પણ અમારી સમગ્ર ધર્મપ્રેમી જનતા નામપ્રેમી જનતાને વિનંતી છે કે આપ થોડો, અમારે કોઈ રૂપિયાની જરૂર નથી, પણ આપના સમયની જરૂર છે. તો આપનો કિંમતી સમય છે એ રોજ કલાક, 2 કલાક, અડધો કલાક કાઢી અને આપ સંકીર્તન મંદિરની અંદર આવો અને રામધૂન કરો એવી અમારી સર્વ નામ ભક્તોને નમ્ર અપીલ. જય સિયારામ. ખાસ દ્વારકા આવતા કૃષ્ણ ભક્તો અને રામ ભક્તો જરૂર ત્યાં મંદિરમાં આવે અને જાપ સાથે શ્રી રામ નામના લીન થાય. દ્વારકા ઢૂળેથી ઓમ દુવાણી સૌને જય 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 શ્રી રામ, જય દ્વારકાધીશ.